નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12th કોમર્સમાં એસપીસીસી સબ્જેક્ટમાં બોર્ડમાં પૂછેલા એમસીક્યુની સિરીઝ નંબર 2 આજથી શરૂ થઈ રહી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે સિરીઝ 1નો વિડીયો ભૂલી ગયા હોય જોવાનું, તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સિરીઝ 1નો વિડીયો મળી જશે. તો ખાસ તમારે એ એકવાર સીન કરી લેવાનો છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. માત્ર દરેક એમસીક્યુમાં તમે 40 મિનિટ અમને ફાળવશો એટલે 20માંથી 20 માર્ક તમારા પાકા છે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને મેક્સિમમ તમારે શેર કરવાનો છે. તો આગળ આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 એસપીસીસીમાં ક્વેશ્ચન નંબર 1, સામાન્ય રીતે બેંક સાથે નીચેના પૈકી કઈ બાબત માટે પત્ર લખાતો હોતો નથી? જો વિદ્યાર્થી મિત્રો ના પાડે છે તો આપણે ખાતું બંધ કરવું હોય ત્યારે લખી છીએ, શૈક્ષણિક લોન મેળવવી હોય ત્યારે લખી છીએ, બેંક ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવી હોય ત્યારે લખી છીએ. પણ આ ખાતું ખોલાવવાનું હોય એટલે કે ઓપ્શન નંબર સી આવશે. ખાતું ખોલાવવાનું હોય ત્યારે આપણે પત્ર છે એ લખતા નથી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, ગોપનીયતા એટલે કે તમારે કોઈને રહસ્ય છે એ કહેવાનું હોય નહીં. તો નાણાં જ્યારે તમે વ્યવહાર કરો છો તો નાણાંની લેવડ દેવડનું કોઈને કહેવાનું નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનો આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? બધા લોકોને આવડી જાય એવો ક્વેશ્ચન છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય? જો વિદ્યાર્થી મિત્રો તમારે લોકર મેળવવું છે તો લોકર મેળવવું હોય તો એક તો ખાસ પહેલાં બધા ઓપ્શન જોવાના કે આપણે બીથી જોઈ ફરિયાદપત્ર ન આવે, આદેશપત્ર ન આવે, પ્રશંસા ન આવે. હવે તમે એમનેમ ખાલી તુક્કો મારો ને તો પણ આવડી જાય કે વિનંતી પત્ર જ હોય છે, કારણ કે આપણે સુવિધા જોઈ છે એટલા માટે આપણે વિનંતી કરવી પડે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે કેવી રીતે લખવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને રીતે લખવી જોઈએ છે. તમે સ્લીપ એકવાર જોઈ લેજો, આંકડા અને શબ્દમાં બંનેમાં આપણે લખવી પડે છે. ક્વેશ્ચન નંબર 6, વેપારીએ નિકાસનો પરવાનો મેળવવી કોની મંજૂરી લેવી પડે છે? તો ભારત સરકાર પાસે આપણે કહેવું પડે, ભલામણ કરવી પડે, ત્યાર પછી આપણે નિકાસનો પરવાનો છે એ મંજૂરી મળે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, મોટા શહેરોમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે? તો જો મોટા શહેરનું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, મોટા શહેર હોય ત્યારે મહાનગરપાલિકા આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય છે? તો અગ્નિશામક દળ છે એ કોઈ દી ખાનગી ન હોય, કોઈ દી સરકારી પણ ન હોય અને અસરકારી પણ ન હોય, પણ આ એ જાહેર ઉપયોગી છે, બધા લોકોને કામમાં આવે છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, બે ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે? તેમાં આવશે, બે ગામનું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, બે ગામ પૂછે ત્યારે ગ્રામ પંચાયત જ આવશે. પછી ક્વેશ્ચન નંબર 10, જાહેર ઉપયોગી સેવા પૂરી પાડતા વિભાગો અને નિગમો કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે? તો એમાં આવશે, જાહેર ઉપયોગી સેવા પૂરી પાડતા વિભાગોને નિગમોને કોની નાણાકીય સહાય પ્રાપ્તિ હોય છે? તેમાં આવશે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા તમે જ્યારે ક્વેશ્ચન રીડ કરો છો ત્યારે 2 થી 3 વાર તમારે રીડ કરવાના છે, અને એક આન્સર હોય છે એ 1 ટાઈમ જ રીડ કરો. આન્સર તમે એકવારમાં યાદ રહી જશે, પરંતુ તમે ક્વેશ્ચન યાદ રાખો, 2 થી 3 વાર તમે બોલશો તો જ તમને યાદ રહેશે. ક્વેશ્ચન નંબર 11, નિયુક્તિના પત્રની શરૂઆતમાં શું પાઠવવામાં આવે છે? જો વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર કહું છું કે નિયુક્તિના પત્રની શરૂઆતમાં શું પાઠવવામાં આવે છે? તો એમાં આવશે, નિયુક્તિનો પત્ર હોય ત્યારે અભિનંદન, એટલે કે ઓપ્શન નંબર બી આપણો સાચો છે કે અભિનંદન પાઠવવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, નિયુક્તિના પત્રની અંતમાં શું પાઠવવામાં આવે છે? તો નિયુક્તિના પાઠના અંતમાં જ કીધું છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અંત પૂછે ત્યારે શુભેચ્છા આવશે, અને હા, જ્યારે તમને શરૂઆત પૂછે ત્યારે અભિનંદન આવશે. તો આ બંને વસ્તુ ખાસ તમારે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર કહું છું કે જ્યારે શરૂઆત પૂછે છે નિયુક્તિની ત્યારે અભિનંદન આવશે, અને નિયુક્તિના અંતમાં પૂછે ત્યારે શુભેચ્છા આવશે. ક્વેશ્ચન નંબર 30, કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીના સમૂહને એટલે કે જૂથને સંબોધીને લખાય છે? તો એને કહેવાશે પરિપત્ર. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનું VSQ પણ છે, VSQમાં પણ વારે પૂછાઈ જાય છે એટલા માટે કે કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના સમૂહને સંબોધીને લખાતો હોય તેને કહેવાશે પરિપત્ર.
ક્વેશ્ચન નંબર 40 રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? તો વિદ્યાર્થી મિત્રો, રૂબરૂ મુલાકાત તમને જ્યારે લાસ્ટમાં બોલાવે છે ત્યારે કઈ બાબતનો ઉલ્લેખ નથી કરતા? તો નોકરી અંગેની શરતો, નોકરી માટે તમને કોઈ જાણ કરતા નથી કે એનો ઉલ્લેખ ન કરે કે તમને નોકરી આપશે કે નહીં આપે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50 જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી અને સંસ્થા અંતિમ પગલા રૂપે કઈ પ્રક્રિયા કરે છે? હજી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, જ્યારે કર્મચારી આપણે ત્યાં કોઈ કર્મચારી કામ કરે છે વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું વિચારીએ કે આપણી પેઢી છે ને મારી જગ્યાએ, અને હા એ આપણી પેઢીમાં કામ કરે છે, વારંવાર ગેરશિસ્ત આચરે છે, મોડો આવે છે, ટાઈમે ન આવે, કામ પૂરું કરતો નથી, અથવા તો ક્યાંક ગાપચી મારી જાય છે, કામ કરવાનું કીધું હોય કલાકનું અને 2 કલાકે પાછો આવે છે, બારે મોકલ્યો હોય ત્યારે, તો હવે ત્યારે આપણી પેઢી અને સંસ્થા અંતિમ પગલા રૂપે એને નોકરીની સમાપ્તિ કરી દેવાય, ત્યારે એ ભાઈને કહેવાય કે હવે તું ઘરે બેઠો રહે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60 નોટિસ કેવા પ્રકારની સંચાર વ્યવસ્થા છે? જો વિદ્યાર્થી મિત્રો નોટિસ પૂછેલું છે એટલે નોટિસ છે એ દ્વિમાર્ગીય આવશે, ઓપ્શન નંબર બી. ક્વેશ્ચન નંબર 70 સંસ્થાના કોઈ વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય, સંસ્થાના કોઈ વિભાગમાં જ્યારે કાર્યભારનો વધારો થયો હોય ત્યારે કર્મચારીને તેના કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે છે? તો એમાં આવશે ઓપ્શન નંબર સી, બદલી થાય છે. જ્યારે આપણે શું થાય છે, કોઈ એક સંસ્થા છે અને એ સંસ્થામાં એક વિભાગ છે, વિભાગમાં કાર્યનો ભાર વધ્યો છે, દાખલા તરીકે આપણે એ વિભાગમાં કામ કરીએ છીએ અને બી વિભાગમાં છે કામ વધી જાય છે, તો ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે છે? તો જે આપણે વ્યક્તિને શું કરવું પડે, બદલી કરવી પડે છે, એક વિભાગમાંથી બીજા વિભાગમાં ખસેડવો પડે છે, એટલે જ્યાં કામનો બર્ડન ઓછો થાય. ક્વેશ્ચન નંબર 80 પરિપત્ર દ્વારા કયા પ્રકારની દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે? તો જો પરિપત્ર દ્વારા કયા પ્રકારનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે, તો પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક, એટલે કે ઓપ્શન નંબર બી આવશે કે વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ છે સ્પષ્ટ હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 90 કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલા આચારસંહિતા વિશે માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? તો એમાં આવશે ઓપ્શન નંબર બી, પરિપત્ર. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલા આચારસંહિતા વિશે માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, પરિપત્ર. પછી ક્વેશ્ચન નંબર 20 કઈ વીમા પોલિસીમાં વીમા ધારકનું મૃત્યુ બાદ તેના જ વારસદારને વીમાની રકમ મળે છે? તેમાં આવશે આજીવન વીમા પોલિસી. આજીવન વીમા પોલિસી હોય તો વારસદારને રકમ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટોટલ 1 થી લઈને 20 એટલે કે 1 to 20 કમ્પ્લીટ કરેલા છે. ત્યાર પછી હજી આપણે આગળ કન્ટિન્યુ રાખી 21 વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? તો વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે જીવન વીમો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22 જ્યારે વીમા ધારક વીમો લે છે ત્યારે વીમા કંપની અને ધારક વચ્ચે શું બની જાય છે? વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વીમા કંપની પાસેથી શું કરે છે, વીમો લે છે, તો આપણે એક ધારક કહેવાય, એટલે આપણે એક ગ્રાહક તરીકે એની પાસે વીમો લે છે, તો આપણા બંને વચ્ચેનો એક કરાર થાય છે, તો આપણને એક ફોર્મ આપે છે, એ ફોર્મ આપણે સાઇન કરીને આપી છે, ત્યારે આપણે એના શું બની જાય છે, એક કસ્ટમર, અને આપણે એક વીમા તરીકે આપણે એક વ્યક્તિ બની જાય છે કે વીમો લેનાર છે. તો એનો કરાર હોવો જોઈએ, તો આપણને પાકતી મુદતે પૈસા આપે, બાકી આપે નહીં. ત્યાર પછી 23 કઈ વીમા પોલિસીમાં વીમા ધારકને તેની પોતાની માંદગી જરૂરિયાત, સારવાર, દવા અને ઓપરેશન તથા નાણાકીય ખર્ચ માટે રક્ષણ મળે છે? તેમાં આવશે મેડિક્લેમ પોલિસી. જો મેડિક્લેમ પોલિસી એટલે સારવાર, દવા અને ઓપરેશન આવે ત્યારે મેડિક્લેમ જ આવશે. ખાસ તમારે યાદ રાખવાનું છે કે સારવાર, દવા અને ઓપરેશન આવે ત્યારે મેડિક્લેમ આવશે. પછી આરટીજીએસનું પૂરું નામ આપો. તો આરટીજીએસનું નામ તો ખાસ વિદ્યાર્થી મિત્રો પાકું કરી લેજો, ઓપ્શન નંબર બી આવશે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આવશે. હજી એકવાર કહું છું, આરટીજીએસનું પૂરું નામ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 25 આરટીજીએસ ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો કયો નંબર આપવો પડે છે? તો એ જો બેંકનો નંબર કીધો છે તો એમાં આવશે IFSC. એ આપણે કોડ આપવો પડે ત્યારે જ માહિતી છે એ ટ્રાન્સફર થાય છે, એ પહેલાં થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ આપણે 1 to 25 કમ્પ્લીટ કરીએ છીએ માત્ર 10 મિનિટમાં. અને હા વિદ્યાર્થી મિત્રો, ખાલી તમારે મને 40 મિનિટ આપવાની છે. 40 મિનિટમાં તમારા 100 MCQ, એટલે કે બોર્ડમાં જે તમારા 20 માર્કના MCQ છે એ તમને મસ્ત રીતે સરસ મજાના 20 માર્ક કવર થઈ જશે.
તો ખાસ તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને વિડીયોને મેક્સિમમ તમે આ વિડીયોને તમારે શેર કરવાનો છે, તો એ ભૂલતા નહીં. અને સાથે આવી રીતે તમને દરેક વખતે દરરોજ એક વિડીયો છે કોમર્સને લગતો આઈએમપી જે ટોપિક હશે બોર્ડમાં પૂછાયેલું તેનું સંપૂર્ણ સોલ્યુશન છે તમને મળતું રહેશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 26, ઈ કોમ્યુનિકેશનના મુખ્યત્વે કેટલા સ્વરૂપમાં ગણતરીમાં લેવામાં આવે છે? તેમાં આવશે ઈ કોમ્યુનિકેશનના મુખ્યત્વે સ્વરૂપ પૂછે તો તમારે 6 આવશે, ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. એટલે ઓપ્શન નંબર બી. ક્વેશ્ચન નંબર 27, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી થતી હરાજી એટલે? જો ઇલેક્ટ્રોનિક માધ્યમથી જે હરાજી થઈ છે તેને ઈ ઓક્શન કહેવાશે. ક્વેશ્ચન નંબર 28, વિડીયો કોન્ફરન્સ એ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે? વિડીયો કોન્ફરન્સ કરો વિદ્યાર્થી મિત્રો તો એકલા કોઈથી વિડીયો કોલ થાય નહીં, સામેવાળો વ્યક્તિ હોય તો જ થશે, તો એને કહેવાશે દ્વિમાર્ગી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 29, ECSનું પૂરું નામ શું છે? તો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. હવે ઘણા બધા વિદ્યાર્થીને આવડતા જ હોય છે, એટલા માટે ખાસ તમારે આ નોટ ડાઉન કરવું છે. ક્વેશ્ચન નંબર ડી આવશે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. ત્યાર પછી 30, જ્યારે કોઈ સંસ્થા કે કંપની દ્વારા અન્ય કોઈ સંસ્થા કે કંપની તેના કામ કરવાનો પરવાનો આપવામાં આવે તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને કહેવાશે ટેન્ડરિંગ કહેવાશે. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ટેન્ડરિંગ. એટલે કે ઓપ્શન નંબર ડી. તો હજી એકવાર પાછું સમજાવું છું. જ્યારે કોઈ સંસ્થા અને કંપની દ્વારા, એટલે માની લ્યો કે એક આપણે SGC નામની કંપની છે, એ અન્ય કોઈ સંસ્થા કે કંપનીને કામ કરવાનો પરવાનો આપે. દાખલા તરીકે SGC જે કંપની છે એ આપણી પોતાની કંપની છે અને આપણી જે કંપની છે એ આપણે શું કરીએ છીએ કે ABC નામની જે લિમિટેડ હોય છે એને આપણે પરવાનો આપીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એને ટેન્ડરિંગ કહેવાશે. એટલે ખાસ તમે સમજજો કે આપણી કંપની હોય છે એ બીજાને એમ કે તમે કામ કરો, તેમાં ટેન્ડર કરવાનું, એટલે ટેન્ડરિંગ કહેવાશે. ત્યાર પછી 23, ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચે પૈકી શાના દ્વારા મૌખિક અને લેખિત સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે? તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચેના પૈકી શાના દ્વારા મૌખિક અને લેખિત સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે? એને કહેવાશે PPP, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરો, એટલે કે આજે હું જે કાંઈ ઉપયોગ કરી રહ્યો છું અથવા તો ઘણા બધા યુટ્યુબર કરી રહ્યા છે, તો ખાસ યાદ રાખજો કે અમે PPTનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલા માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ ખાસ કરવો પડે, ટેકનોલોજી છે એટલા માટે. તો મૌખિક અને લેખિત બંને વસ્તુ આપણે જરૂરી છે. ત્યાર પછી 32, પ્રેઝન્ટેશનમાં કેન્દ્ર સ્થાને હોવું જોઈએ તો કોણ હોય ભાઈ? તો પ્રેઝન્ટેશનમાં હંમેશા પ્રેક્ષકો જ હોય છે, એટલે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 33, નીચે પૈકી કોની રજૂઆતથી અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય નહીં? તો જો ગણાવી શકાય નહીં એવું કીધું છે, પ્રેઝન્ટેશનનો પ્રકાર નથી, તો ખાસ યાદ રાખજો શ્રાવ્ય માધ્યમ છે એનો પ્રકાર નથી. હજી એકવાર કહું છું, નીચે પૈકી કોની રજૂઆતથી અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે, જો વિદ્યાર્થી મિત્રો અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે કીધું છે ત્યારે શ્રાવ્ય માધ્યમ આવશે, કારણ કે આ પ્રેઝન્ટેશનનો એક પ્રકાર છે નહીં. ત્યાર પછી 34, સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતાઓ શું હોવું જોઈએ? સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતામાં શું હોવું જોઈએ? તો એમાં સજ્જતા અને ક્ષમતા હોવી જોઈએ. ખાસ યાદ રાખજો, સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતામાં, એટલે આપણે જ્યારે રજૂઆત કરીએ છીએ સામા પક્ષની કોઈ દલીલ હોય છે ને સ્વીકારવાની છે, ત્યારે આપણામાં સજ્જતા અને ક્ષમતા પણ હોવી જોઈએ સાંભળવાની. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આગળ વધી છીએ. 35, ક્વેશ્ચન નંબર 35માં કીધું છે રજૂઆતની સફળતા નક્કી કરવા નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જો ના પાડે છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આવા ક્વેશ્ચનમાં તમને મૂંઝવણ થાય છે, ઘણીવાર હા પાડતા હોય ને એવા ઓપ્શન ટિક કરીને આવો છો, તો આવું ન કરો. લાસ્ટમાં તમે પહેલાં કન્ટેન્ટ વાંચો, શું કહે છે કે રજૂઆતની સફળતા નક્કી કરવામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જો ના પાડે છે, નથી કીધું છે, તો એમાં આવશે રજૂઆતની જાતિ કોઈ દી આપણે ક્યાંય ધ્યાનમાં લેવાતી નથી. ત્યાર પછી 36, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે દરેક સ્લાઇડ શોમાં કેવી સ્લાઇડ હોવી જોઈએ? તો જો દરેક સ્લાઇડ શો છે એ સમપ્રમાણ સંખ્યા, એટલે કે ઓપ્શન નંબર ડી, સમપ્રમાણ સંખ્યા અને અન્ય ઉપયોગિતા વાળી હોવી જોઈએ. સમપ્રમાણ સંખ્યા એટલે શું? આજે હું વિડીયો બનાવું છું એ તમને દેખાવો પણ જોઈએ. જો સ્લાઇડ કટિંગ થઈ જાય તો ન ચાલે. આજે હું જ છું, હું થોડુંક ઝૂમ કરી દઉં તો તમને મજા ન આવે, અમુક શબ્દ કપાઈ જાય, મને દેખાતા હોય પણ તમને ન દેખાય તો એ ચાલે નહીં. ત્યાર પછી 37, શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછા કેટલા
હોવો જોઈએ? તો યાદ રાખજો, શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો છે એ 1 માસ હોવો જોઈએ. ઓપ્શન નંબર એ. 38 શેરની કેવી વેચણી શરૂઆતથી જ રદબાતલ છે? જો વિદ્યાર્થી મિત્રો રદબાતલ કીધું છે કે શરૂઆતમાં જ ના પાડે છે, શરૂઆતમાં જ રદબાતલ કરી દે એવા શેરને કહેવાશે ગેરકાયદેસર શેર. કેવા કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ગેરકાયદેસર. રદબાતલ કોને કરાય? ગેરકાયદેસરને કરાય છે. 39 બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતમાં ઓછામાં ઓછા કેટલા ટકા રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ? જો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું, બહાર પાડેલા શેરની દાર્શનિક કિંમત, જ્યારે હું શેર બહાર પાડું છું ત્યારે એની દાર્શનિક કિંમતમાં ઓછામાં ઓછા કેટલા ટકા રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ? જો દાખલા તરીકે હું 10,000 રૂપિયા બહાર પાડું છું તો 10,000ના મારે 5% કરવાના છે. કેટલા કરવાના છે વિદ્યાર્થી મિત્રો? 10,000ના 5% રકમ છે એ અરજી આવે ત્યારે મારે લઈ લેવાની હોય છે. તો 10,000ના તમારે 5% કરવાના હોય છે. આઈ થિંક કે તમે કોમર્સના વિદ્યાર્થીઓ તો ટકાવારી તમને કાઢતા આવડતી હશે કે 500 રૂપિયા આપણે ડિપોઝિટ લઈ લેવી પડે અરજી આવે ને ત્યારે. ત્યાર પછી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. 4040 નીચે પૈકી કોનો સમાવેશ શેર અરજી અને વેચણી અંગે વિધિમાં થતો નથી? જો વિદ્યાર્થી મિત્રો વિધિમાં નથી થતો, શેર અરજી કરો કે વેચણી કરો એની વિધિમાં ન આવે તો એ ન આવે એવું કીધું છે. તો ન આવે એમાં શું આવે? તો કે શેર સોંપણી આવે. ઓપ્શન નંબર ડી આવશે કે શેર અરજી અને વેચણી અંગેની વિધિ તમે કરો તો એમાં ન આવે, ના પાડે છે તો શેર સોંપણી આવશે. 41 કયા દસ્તાવેજો દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો એવા આમંત્રણ આપે છે ત્યારે વિજ્ઞાપન પત્ર કહેવાય છે. એટલે કે ઓપ્શન નંબર બી. 42 ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલું છે? ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલું છે વિદ્યાર્થી મિત્રો? ત્યાગપત્ર છે એ હકના શેર સાથે સંકળાયેલું છે. ઓપ્શન નંબર સી. પછી 43 લઘુત્તમ ભરણા માટે બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી કેટલા ટકા રકમ અરજીઓ મળવી જોઈએ? જો ભાઈ અહીંયા અરજી મળવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો, અરજી મળવાનું કે ત્યારે 90% અરજી આપણને મળવી જોઈએ. કેટલા ટકા? 90%. પછી 44 ભારતમાં શેર અને અન્ય જામીનગીરી બહાર ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો પડે? તો આ તો તમારે ખાસ પાકો કલ્યાણ બધાને આવડી જાય છે આપેલ તમામ. પણ આ સાથે સાથે સેબી એક્ટ ખાસ યાદ રાખજો કે સેબીનો કાયદો છે ક્યારે બહાર પાડ્યો? 1992માં. કંપનીનો કાયદો પૂછે તો 2013 આવશે, અને સિક્યોરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ પૂછે તો 1956. ત્યાર પછી 45 શેર અરજી કરવા માટે અરજદારનું નીચેના પૈકી કયું ખાતું હોવું જરૂરી છે? તો જો આપણે શેર અરજી કરે છે તો આપણે અરજદાર તરીકે આપણે શું કરવું પડે? તો કે ખાતું ખોલાવવું પડે. તો પહેલાં શેર અરજી કરવી હોય તો બેંકમાં તો ખાતું હોય જ ભાઈ, એ તો બધાને ખબર હોય, પણ પહેલાં ડીમેટ અકાઉન્ટે ખોલાવવું પડે. એટલે બેંક અકાઉન્ટ પહેલાં, પછી બીજું જે આવશે ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવવું પડે. અને બધા વિદ્યાર્થીને તારે ખબર છે શેર માર્કેટ એટલે શું છે. ત્યાર પછી 46 શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણ પત્ર કંપનીને પરત કરે. જો વિદ્યાર્થી મિત્રો એમ નામ આવડી જાય કે દાખલા કે તમે શેર હોલ્ડર છો અને તમે મારી કંપની જે છે SGC નામની, એને તમે કંપનીને શું કરો? પ્રમાણપત્ર પરત આપી દો, તો એને શેર સોંપણી કહેવાશે. એટલે એનો મતલબ કે તમારે શેર લેવા નથી. પછી 47 શેર હોલ્ડર માટે શેર એ કેવી મિલકત છે? જંગમ મિલકત છે. બધાને આવડી જાય એવો ક્વેશ્ચન છે. 48 શેર બજાર એ શું છે? શેર બજાર એ દેશના વિકાસની પારાશીશી છે. વિદ્યાર્થી મિત્રો વાંચીને જાજો, નકર આમાં ઘણા લોકો પાછું સટોડિયાનું બજાર ચાલુ કરશે, એટલે એવું ન આવે, સમજાણું? એટલે ખાસ યાદ રાખજો કે શેર બજાર એ શું છે? દેશના વિકાસની પારાશીશી છે. પારાશીશી પૂછે ત્યારે યાદ રાખજો એ શેર બજારમાં જ આવશે. પછી 49 ફરજિયાત હસ્તાંતરની પ્રક્રિયા પૂરી થઈ ન હોય તો? જો વિદ્યાર્થી મિત્રો શું કીધું? ફરજિયાત હસ્તાંતરની પ્રક્રિયા પૂરી થઈ ન હોય એવું કીધું છે. ન થઈ હોય તો તમને ડિવિડન્ડનો હક મળે નહીં. જ્યાં સુધી કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તો એનો ડિવિડન્ડનો હક છે એ તમારે જોતો હોય તો પહેલાં ફરજિયાતની જે પ્રક્રિયા છે એ પૂરી કરવી પડે, પછી તમને ડિવિડન્ડ મળશે. પણ આમાં પૂરી થઈ ન હોય એવું કીધું તો તમને કોઈ ડિવિડન્ડનો હક મળે નહીં. અને લાસ્ટ આપણે 50 કરી તો 50માં આપણે ફરજિયાત ફેરબદલી એટલે શું? તો કે ફરજિયાતમાં કોઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર હોતી નથી, કારણ કે કાયદેસર રીતે હોય છે. એટલા માટે કોઈ નાદાર થાય, મૃત્યુ થાય ત્યારે એને ફરજિયાત ફેરબદલી કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું એમ કે હું તમારી પાસે માત્ર 40 મિનિટ લઈશ. 40 મિનિટની અંદર હું તમને 100 MCQ સમજાવી દઈશ, એક્સપ્લેન કરી દઈશ. તમારા 20 માર્ક તો પાકા છે, પણ આ તમારી પણ એક ફરજ છે કે વિડીયોને તમે અંત સુધી જુઓ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રોને તમે શું કરો કે શેર કરો, જેથી કરીને એ પણ આરામથી તમે ગમે ત્યારે ગમે તે સમયે MCQનું છે એ સોલ્યુશન તમે કરી શકો છો. લાસ્ટમાં પણ તમે આ વિડીયો તમે
શોર્ટ આઉટમાં કટ કરીને પણ તમે લાસ્ટમાં તમે ઘણું બધું રિવિઝન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 મિનિટનો એક બ્રેક લઉં છું. તમે એકવાર વિડીયોને સ્ક્રોલ કરીને જોઈ લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે માત્ર 30 સેકન્ડ જ લીધી છે બ્રેકમાં. તો હવે આપણે નેક્સ્ટ કન્ટિન્યુ કરી. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 50 છે તમે ખાસ જોઈ લેજો, અને વિડીયોને છે તમે 2-3 વાર જોશો તો તમને આરામથી દરેક MCQનું સોલ્યુશન એ મળી જશે. કેમ યાદ રાખવા તેની શોર્ટકટ ટ્રીક પણ આપીશ. અને વિદ્યાર્થી મિત્રો જો તમે આ વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ આવો છો તો આ ચેનલને તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. કોમર્સને લગતા તમામ IMP વિડીયો તમને આમાં જોવા મળશે. અને ત્યાર પછી તમારે જે વિષયના જોતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. અને નેક્સ્ટ વાતી કે આપણે સિરીઝનો બીજો વિડીયો છે. સિરીઝનો પહેલો વિડીયો તમારે જોતો હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જે BAના મોસ્ટ IMP બોર્ડમાં પૂછેલા MCQ હતા તેનું સોલ્યુશન છે, એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરો અને કોમર્સના દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે બોર્ડમાં પૂછેલા જે IMP MCQ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરી 51 કંપની શેર હોલ્ડરના ડીમેટ ખાતામાં કંપની શેર હોલ્ડર હોય એના ડીમેટ ખાતામાં શું ન કરે તો કે ફેરફાર ન કરી શકે. દાખલા તરીકે આપણે વિચાર કરો, આપણે અત્યાર સુધી આપણે બેંકમાં ખાતું ખોલાવીએ છીએ, તમારા ફાધર હોય છે, ઘણીવાર સ્ટુડન્ટ એકાઉન્ટ ઓપન કરો છો, તો શું કોઈ દી બેંકવાળા તમારી પાસે કોઈ હેરફેર કરે છે તો કે ના, ન જ કરે. તો એવી રીતે ડીમેટ ખાતું પણ આપણું સિક્યોર છે. ત્યાર પછી 52 શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય. દાખલા તરીકે હું શેર હોલ્ડર છું, મેં વસિયતનામું ન કર્યું હોય અને વારસદારે ન હોય તો તેનું મૃત્યુ થાય તો, દાખલા કે મારું મૃત્યુ થાય તો અદાલત છે એ વહીવટીદારની નિમણૂક કરે છે. એટલે કે મારા વતી કોઈ વ્યક્તિ એવો ગોતે, અદાલતનો કોઈ એક સારો માણસ ગોતે અને એ બધી આખી તપાસ કરે, જાણ કરે કે આ ભાઈનું કેમ મૃત્યુ થયું, પછી આની જે પ્રોપર્ટી છે કોને દેવી, એ બધું આગળની કાર્યવાહી કરે છે. વિદ્યાર્થી મિત્રો આ બધું સમજવું હોય તો પછી એના માટે આપણે LLB અને કાં તો લોના ટોપિક કરવા પડે. પરંતુ જો લોના ટોપિક કરવા જશું તો આપણો આ જે વિડીયો છે એ થોડોક લાંબો થઈ જશે, એટલા માટે. તો ખાસ તમે LLB તો મારું ફેવરિટ છે સબ્જેક્ટ, એટલા માટે. ત્યાર પછી આપણે આગળ વાત કરી તો 53 શેરધારક નાદાર જાહેર થાય ત્યારે જો શેરધારક શું થાય છે, નાદાર થાય છે, તો એને ફરજિયાત ફેરબદલી કહેવાય. વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે કોઈ વ્યક્તિ ગાંડો થઈ જાય તો ગાંડા નામના કોઈ દી શેર હોતા નથી. ગાંડા નામનો કોઈ દી કાંઈ વસ્તુ એ ન દે. ગાંડાને તમે એપલનો ફોન દેજો, લ્યો, તોડી નાખે, એને ખબર ન પડે. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ શેરધારક છે નાદાર થાય ત્યારે એને ફરજિયાત ફેરબદલી કહેવાય છે. ત્યાર પછી 54 દેશના વિકાસની પારાશીશી તરીકે કયા બજારને ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો બહુ ફેરવીને પૂછો, મેં કીધું હતું જ હમણાં કે દેશના વિકાસની પારાશીશી, જો મેં કીધું હતું હમણાં કે દેશના વિકાસની પારાશીશી હોય ત્યારે શેર બજાર યાદ રાખવું. તો આવી ગયું તમારો ક્વેશ્ચન. જો બોર્ડવાર આવું જ કરે છે એ ઘણીવાર તમને આવડતું હોય છે પણ ઉલટું કરીને પૂછે છે, અને જ્યારે ઉલટું કરીને પૂછે ને ત્યારે વિદ્યાર્થીને આવડતું નથી. અને એટલા જ માટે આપણે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે ને એને જ આપણે સોલ્યુશન કરવા છે ખાસ, કારણ કે બીજા તો એક્સ્ટ્રા તમને મળી જતા હોય છે એટલા માટે. તો દેશના વિકાસની પારાશીશી પૂછે ત્યારે કયું આવશે? શેર બજાર આવશે. 55 શેરધારક અસ્થિર મગજનો થાય છે ત્યારે અદાલત કોની નિમણૂક કરે છે? તો ખાસ યાદ રાખજો, અસ્થિર મગજનો થાય ત્યારે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. અદાલત કરો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. કોણ કરે? અદાલત કરે છે. અને મેં કીધું તેમ લોના ટોપિક છે, આ બધા ખાસ યાદ રાખવાના. પછી 56 શેર ફેરબદલી અંગેના નિયમો કયા દર્શાવેલા હોય છે? જો શેર ફેરબદલી કરવું કે ન કરવું એના નિયમ છે એ ક્યાં હોય? તો કે નિયમન પત્રમાં હોય. નિયમ છે હંમેશા નિયમન પત્રમાં હોય છે, એવું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે શેર ફેરબદલી કરવી તો નિયમ ક્યાં હોય? તો કે નિયમન પત્રમાં હોય છે. ત્યાર પછી 57 ફરજિયાત ફેરબદલીમાં સંમતિની જરૂર નથી. જો ફરજિયાત હોય ને, કોઈ વ્યક્તિ મૃત્યુ થાય, નાદાર થાય ત્યારે આપણે કોઈની સંમતિ લેવી જરૂરી છે નહીં. પછી 58 ડિબેન્ચર એ કેવી છે? ઉચ્ચની મૂડી છે, બધાને આવડી જાય છે એટલે. 59 ડિબેન્ચર ધારકોનો કયો મૂળભૂત અધિકાર છે? તો જો વિદ્યાર્થી મિત્રો દાખલા કે તમે ડિબેન્ચર ધારક છો, તમે SCCના ડિબેન્ચર લીધા છે, તો મારે તમને નિશ્ચિત સમયે નાણાં પરત કરવાના છે અને નિશ્ચિત દરે વ્યાજે દેવાનું છે. ઓપ્શન નંબર D આવશે. જો તમે SCCના ડિબેન્ચર લ્યો છો તો મારે તમને નિશ્ચિત સમયે નાણાં પરત કરવાના છે અને વ્યાજે નિશ્ચિત દેવાનું છે, એટલે ફિક્સ હોય એટલું દઈ જ દેવાનું. 60 ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક છે ડિબેન્ચર ધારકોની
ધારકોની સભા કરે છે. કોણ કરે છે? ડિબેન્ચર ધારકોની સભા છે. એટલે દાખલા તરીકે માની લો તમે ટ્રસ્ટી નિમવા માગો છો તો તમે 50 વ્યક્તિ હોય અને એ 50 વ્યક્તિ ભેગા થાવ છો તો એ દરેકના નામ આપણે અલગ અલગ રાખી, પણ હા એમાંથી દાખલા તરીકે રામભાઈ હોય તો રામભાઈને આપણે એમ કહી કે તમે છે આપણા ટ્રસ્ટી બનો. શું બનો? ટ્રસ્ટી બનો. અથવા તો આપણે તારક મહેતાનું જે સિરિયલ જોઈ છે તો તમે યાદ રાખો કે એમાં જે ઓલા ભીડે સાહેબ છે, ભીડે સાહેબ તો એ શું કરે છે? એ જ કરે છે કે ટ્રસ્ટીનું કાર્ય જ કહેવાય એક પ્રકારનું, કારણ કે સોસાયટી વતી આપણે સેક્રેટરી કહીએ છીએ, ટૂંકમાં સોસાયટી વતીના બધા કામ કરે છે. પછી તમારે કાંઈ કામ નહીં કરવાનું. તમે ડિબેન્ચર લીધા હોય ને તો તમારે કંઈ ટેન્શન હોતું નથી, બધું કામ કોણ કરે? ટ્રસ્ટી કરે. પછી 61 ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? જો વિશાળ ધારકનું, તો જો હમણાં ઉપરનો હતો ને જ ક્વેશ્ચન છે એ પાછો છે પૂછાણો છે કે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ડિબેન્ચર ટ્રસ્ટી કરે છે. કોણ કરે છે? ટ્રસ્ટી. એટલે કે આજે તારક મહેતા જે સિરિયલ છે એમાં સોસાયટીના બધા કામ કોણ કરે છે? તો કે સોસાયટીના દરેક કામ છે એ કોણ કરે? ભીડે માસ્તર કરે. એટલે આપણે ટ્રસ્ટી બનાવી દઈએ. શું બનાવી દઈએ? ટ્રસ્ટી. આ રીતે તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી 62 ડિબેન્ચર ધારકો તેમના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે છે? તો જો આમાં પણ આવ્યું છે કે ડિબેન્ચર ધારકો તેમના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે છે? તો કે ટ્રસ્ટીની કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો જો 60, 60, 61, 62 આ ત્રણમાં એક જ જવાબ આવે છે. વિચાર તો કરો શું આવે છે? તો કે એક જ જવાબ આવે છે કે પ્રશ્ન છે એને કંઈક શું કરે છે? પ્રશ્ન જવાબ બનાવે કાં તો જવાબને પ્રશ્ન બનાવે છે. પણ આ ડિબેન્ચર ધારકના રક્ષણ માટે કોણ હોય? ટ્રસ્ટી હોય. અને ટ્રસ્ટી શું કરે છે? ડિબેન્ચર ધારકની રક્ષણ કરે છે. તો રક્ષણ યાદ રાખવાનું છે. 63 ડિબેન્ચર બહાર પાડવા નીચેના પૈકી કોની મંજૂરી મેળવવી પડે છે? તો ડિબેન્ચર બહાર પાડવા હોય તો સેબીની મંજૂરી લેવી પડે છે. કંપનીના વિસર્જનમાં માંગણી કોણ કરી શકે છે? જો કંપનીના વિસર્જનની માંગણી કોણ કરી શકે છે? તો કે ડિબેન્ચર ધારક કરી શકે છે. 65 કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહેવાય છે? જો કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચેનો જે કરાર થાય તેને ટ્રસ્ટ ડીડ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વર્ડ છે ડીડ એટલે કરાર થાય, એટલે યાદ રાખજો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે. જો ટ્રસ્ટ એ અલગ, ટ્રસ્ટ છે એ અલગ છે, પણ ટ્રસ્ટ ડીડ છે એટલે કરાર થશે. પછી 66 કંપની ફરજા અને વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવા માટે ખાલીગર હક મળે છે. તો અગ્રીમ એટલે પ્રથમ હક કહેવાય. જ્યારે કંપની ડૂબી જાય ને ત્યારે ડિબેન્ચર ધારકને પૈસા પહેલાં દઈ દેવાના હોય. પછી 67 કંપનીના આવેદનપત્રની કલમમાં સહી કરવાની સભ્ય તરીકે માની લેવામાં આવે છે તો એને શું કહેવાશે? સ્થાપનાની કલમ. કેવી કલમ કહેવાશે? એને સ્થાપનાની કલમ કહેવાશે. જ્યારે આવેદનપત્રમાં તમે સહી કરો ત્યારે સ્થાપનાની કલમ. પછી 68 સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? તો જો સંયુક્ત નામ હોય ત્યારે પ્રથમ નામ હોય ને એના નામે થાય. દાખલા તરીકે તમારા ફાધર છે એની સાથે તમારું જોઈન્ટ એકાઉન્ટ છે તો હા પત્ર વ્યવહાર કરો તો તમારા ફાધર હારે થાય, કારણ કે ફાધરનું નામ પહેલાં છે એટલા માટે. ત્યાર પછી 69 સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને શું કહેવાય છે? તો એને સભ્યપદ મળે છે. શું મળે છે? સ્વેટ ઇક્વિટી શેર એટલે જે નામદાર વ્યક્તિ હોય ને, સેલિબ્રિટી હોય ને એને જ મળે છે. આપણને આપણા જવાન કોઈથી મળતા નથી. એટલે ખાસ યાદ રાખજો કે સ્વેટ ઇક્વિટી શેર કોને આપે છે? સભ્યપદને મળે છે. એટલે સભ્યપદ મળી જાય તો ડાયરેક્ટલી તમે સેલિબ્રિટી હોય ને તો તમને કોઈ પણ વસ્તુ ડાયરેક્ટલી ફોરવર્ડ કરવામાં આવે છે. પછી 70 કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજમાં આપેલી શેરથી સભ્યપદ મળે છે. જો શું કીધું છે? કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજમાં આપેલ શેરથી, તો જો અવેજને આપવામાં આવેલ હોય એનાથી આપણે શું મળે છે? સભ્યપદ મળી જાય છે. જો તમે કંપનીમાં સેવા આપો છો અને જો તમે નિષ્ણાંત વ્યક્તિ છો તો નિષ્ણાંત વ્યક્તિ હોય ને તો એને ઘણીવાર શું કરે છે? અવેજમાં આપેલ શેરથી પણ સભ્યપદ મળે છે. એટલે દાખલા કે એને પૈસા ન જોતા હોય તો એને સભ્યપદ પ્રાપ્ત કરી દઉં છું એટલા માટે. પછી 71 પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય છે? જો પૂર્ણ સમયનો છે, પૂર્ણ સમય એટલે આખો સમય આપતો હોય તો એના 5% આવશે. ચોખ્ખા નફાના 5%. કેટલા ટકા? ચોખ્ખા નફાના 5% આપણે દેવાના હોય છે. પછી 72 જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા છે 3 સંચાલકો હોવા જોઈએ. ત્યાર પછી 73 મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે છે? તો જો રજિસ્ટ્રાર ઓફિસમાં તમારે 60 દિવસમાં જણાવવાનું રહેશે. 74 એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીઓમાં સંચાલક બની શકે છે? જો એક વ્યક્તિ હોય તમે સંચાલક વધુમાં વધુ કેટલી કંપનીમાં બની શકો? તો 10 કંપનીમાં આવશે. અને ત્યાર પછી 75 નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી શકાય છે. કોની નિમણૂક થાય? તો મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થાય છે. તો અહીંયા આપણે 75 કમ્પ્લીટ કરીએ છીએ. તો ખાસ યાદ રાખજો કે મેનેજિંગ ડિરેક્ટર તમારે બનવું હોય એટલે એમડી બનવું હોય તો તમે વ્યક્તિ હોવા જોઈએ. શું હોવા જોઈએ? વ્યક્તિ. પછી આગળ વાત કરી
76 મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જો તમે એમડી બનવા માગો છો તો એમડી બનવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઓછામાં ઓછી કીધું ભાઈ 21 ઉપર હોવી જોઈએ. 21 વર્ષ હોય તો તમે બની શકો છો, એટલે એનાથી ઉપર જ હોવી જોઈએ. પછી 77 સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભા યોજવી જોઈએ? જો કોનું કીધું ભાઈ? એસએમ એટલે સંચાલક મંડળમાં ઓછામાં ઓછી કેટલી સભા યોજવી જોઈએ? તો ઓછામાં ઓછી છે એ 4 આવશે. કેટલી આવશે? 4. એટલે વર્ષમાં 4 વાર સભા બોલાવવાની, દર 3 મહિને બોલાવવાની, એવું પણ થાય. શું? દર 3 મહિને. પછી 78 જાહેર કંપનીમાં ડિરેક્ટરની કુલ સંખ્યામાં ઓછામાં ઓછા કેટલા ભાગના ડિરેક્ટર ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર હોય છે? તો 2/3 આવશે. કેટલા આવશે? 2/3. અને આ બધું તમારા મોટા મોટા ક્વેશ્ચન હોય છે, તમે જે સ્ટડી કર્યો એમાં આવી જાય છે કે જાહેર કંપની હોય છે એમાં ડિરેક્ટરની કુલ સંખ્યામાં ઓછામાં ઓછા કેટલા ભાગના ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે? તો 2/3 આવશે. 79 ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો જો વિદ્યાર્થી મિત્રો ખાનગીનું પૂછ્યું છે કે ખાનગી કંપનીમાં સંચાલક પૂછ્યા છે, ઓછામાં ઓછા ત્યારે 2 સંચાલક હોવા જોઈએ. પછી 80 કંપનીનું વ્યક્તિત્વ છે કેવું છે ભાઈ? બધાને આવડી જાય એવું છે કે કંપનીનું વ્યક્તિત્વ છે કૃત્રિમ છે. કેવું છે? કૃત્રિમ છે. અને કૃત્રિમ એટલે ખબર ને, દાખલા તરીકે માની લો કે ગણેશ છે ને એક પ્રકારનું નામ છે, આપણે કોઈ છોકરાનું નામ ગણેશ રાખી, પણ આપણે એમ કહે ને ગણેશ ક્લાસીસ, તો ગણેશ ક્લાસીસ એટલે શું થયું? એક કૃત્રિમ નામ થયું. કેવું નામ થયું? કૃત્રિમ. ત્યાર પછી આગળ 81 નીચેના પૈકી કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજોમાં શાનો સમાવેશ થતો નથી? જો શું કીધું છે કે નીચેના પૈકી કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજોમાં શાનો સમાવેશ થતો નથી, એટલે એની ફરજમાં ન આવે એવું. તો એની ફરજમાં ન આવે એવું શું છે? તો કે એક તો જો પહેલાં આવે ને એ ગોતી લે આપણે. તો કે જો પહેલું મહત્ત્વની બાબતો અંગે સભાનું ધ્યાન દોરાવવું. હા, સેક્રેટરી હોય ને તો એને કહેવું પડે ભાઈ સભા ભરો, સભામાં ધ્યાન આપો, શું થાય છે શું નથી થતું એ બધું ધ્યાન રાખવું પડે. પછી બી સભા માટે કાનૂની બાબતો અંગે ધ્યાન દોરવું જોઈએ. તો જો જે સેક્રેટરી હોય ને એને ખાસ LLBનું તો નોલેજ હોવું જ જોઈએ કે લો શું કહેવા માગે ને એને ખબર હોય છે, એટલે કાનૂની બાબતથી પ્રચાર તો કરે અને કાનૂની બાબતને અંદર જ રહીને કામ કરવાનું હોય છે. પછી ઓપ્શન નંબર C આભારનો શું કરવા? આભાર માનવો. એટલે કોઈ પણ વ્યક્તિને આવ્યો હોય ને, સભ્ય હોય કે કોઈ પણ નાના મોટા વ્યક્તિ આવ્યા હોય તો એ બધાનો આપણે શું કરવું પડે? આદર માનવો પડે અને આભાર માનવાનો કે તમે સારું મિટિંગમાં આવ્યા. પણ હા, એમાં ઓપ્શન નંબર ડીમાં શું કીધું કે સભાની નોટિસનો નમૂનો તૈયાર કરવો. તો જો સભાની નોટિસનો નમૂનો છે આખો કોઈ રીતે તૈયાર થતો નથી, કારણ કે એ સેક્રેટરીની ફરજ નથી, કારણ કે એ બધું સંચાલક મંડળ બધું કામ કરે છે, એટલા માટે એ ખાલી સભાનું ખાલી આખી કાર્યસૂચિ કરે, બીજું કાંઈ કરતો નથી, એટલે નોટિસ કોઈથી બનાવતો નથી. પછી 82 સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહેવાય? તો એને સભાપતિ કહેવાય. જો સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની શું થાય? નિમણૂક થાય. દાખલા કે અમારું ક્લાસીસ છે એમાં માન્યું કે બધા લોકો છે કે આપણે અમારે એક સભા ભરાવાની છે, કાર્યવાહી કરવાની છે, પણ હા એમાં આપણે દાખલા કે અમારે એક વિમલ સાહેબ આવે છે તો અમે એને કહી કે ભાઈ તમે એક કામ કરવા આવો હાલો, અને હા એનું જે વ્યક્તિને અમે પસંદ કરીને સભાપતિ કહેવાય. શું કહેવાય? સભાપતિ. કારણ કે વિમલભાઈ જે છે એની પાસે હું સ્ટડી કરેલો છું એટલા માટે, તો ખાસ એને આપણે શું કહેવાય? સભાપતિ કહેવાય, કારણ કે વ્યક્તિ છે એ બહુ સારું એવું કામ કરતા હોય છે એટલા માટે. પછી 83 સભામાં સભ્યો પોતાના વતી બીજા વ્યક્તિને હાજર રાખી મતદાનને લેખિત અધિકાર આપે છે, તો તેને શું કહેવાય છે? તો એને પ્રોક્સી કહેવાય. દાખલા તરીકે સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખીને મતદાનનો લેખિત અધિકાર આપે છે, તો તેને શું કહેવાય છે? તો એને શું કહેવાશે? પ્રોક્સી. એટલે તમે નથી જતા, તમારા જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને મોકલી દો, એને શું કહેવાશે? પ્રોક્સી કહેવાશે. તો એવી રીતે જો દાખલા તરીકે ક્યારેક અમારે કામ અટકવું હોય તો વિમલભાઈ છે એ કંઈક ન આવી શકે, તો એવા સમયમાં અમે ક્યાંક રવિભાઈ દવે છે એને બોલાવી લઈએ, કારણ કે ઇકોનોમિક્સના બહુ માસ્ટર છે એટલા માટે, કે ઘણીવાર અમને કામ આપી દે છે. પછી આગળ આપણે વાત કરી તો 84 2 વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે કેટલાક માસથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ. એટલે જો 2 વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે કેટલા માસથી વધુ સમયગાળો હોવો જોઈએ નહીં, તો વધુ સમયગાળો છે એટલે 15 માસ આવશે. કેટલા વર્ષ આવશે? કે બે વાર્ષિક સભા, કે આખા વર્ષમાં 2 સભા ભરાવી હોય તો 15 માસનો સમયગાળો છે એનાથી વધુ હોવો જોઈએ નહીં. પછી 85 કંપનીની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ પોતાના મત આપી શકે છે? તો દાખલા તરીકે સભાપતિ, હમણાં આપણે વિમલભાઈને યાદ કર્યા હતા, ખબર હે કે આવી કીધું હતું
કે સારું એવું કામ કરવું હોય તો આપણે બધા કામ કોને આપી છીએ? વિમલભાઈને કામ આપી, કારણ કે બીએના માસ્ટર છે એટલા માટે. તો કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મત પડે ત્યારે આપણે શું કરીએ છીએ? તો એ મત આપી શકે કોણ? તો કે સભાપતિ. પછી 86 ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યકતા છે? જો ભાઈ ખાસ ઠરાવ કીધું છે, ખાસ ઠરાવ પૂછે ત્યારે 75 આવશે. શું યાદ રાખવાનું? ખાસ પૂછે ત્યારે 75. પછી 87 કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે? તો કંપનીએ કઈ સભા બોલાવવી પડે? કાયદેસરની પ્રાથમિક સભા ફરજિયાત બોલાવવી પડે. જો શું કીધું છે? કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી પડે? તો કે કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા તો દર વખતે બોલાવવી પડે. પછી 88 જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલીક સંખ્યા થાય તો કંપની ફરજામાં લઈ જઈ શકાય છે? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલીક સંખ્યા થાય તો ફરજામાં લઈ જાય, એટલે નુકસાનમાં લઈ જાય, તો એમાં આવશે 7 થી ઓછા. ત્યાર પછી આપણે આગળ વાત કરી 89 સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? તો યાદ રાખજો, સદ્ધરતાનું જાહેરનામું હંમેશા સંચાલક જ કરે છે. ત્યાર પછી 90 કંપનીને ફરજામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ કેટલા દિવસમાં વર્તમાનપત્રમાં આપણે નોટિસ આપવી પડે? તો જો હંમેશા નોટિસનું કહે ત્યારે 14 દિવસ જ આવશે, મોસ્ટ ઓફ એ જવાબ આવશે. પછી 91 ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? તો ઓફિશિયલ લિક્વિડેટર છે એ ટ્રિબ્યુનલને જણાવે. કોને જણાવે? ટ્રિબ્યુનલ, એટલે કે એક પ્રકારનું અદાલત જેવું જ કામ થશે. પછી 92 કંપનીની ફરજાની સમગ્ર પ્રક્રિયા કોની નિમણૂક કરવામાં આવે છે? તો જો કંપની છે એ ફરજામાં લઈ જાય તો એની સમગ્ર ઘટના છે એ કોને આપણે કહેવી પડે? એટલે નિમણૂક કોના હાથમાં થાય છે? તો લિક્વિડેટરની થાય. કોની થાય? લિક્વિડેટર. પછી 93 લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? જો તમે લિક્વિડેટરની નિમણૂક કરો છો તો એ જે તારીખથી લાગુ પડે, દાખલા તરીકે આજે 20 તારીખ છે તો 20 તારીખથી આપણે 30 દિવસની અંદર જાણ કરવી જોઈએ. 94 ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલ ફરજા અંગે અરજી કરવાની સત્તા કોને આપવામાં આવે છે? તો જો સંચાલકને આપે. કોને આપે? ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલ એટલે કે અદાલતમાં કોઈ ફરજા અંગેની અરજી કરવાની સત્તા છે માત્ર સંચાલકને જ મળે છે, બીજા કોઈને મળતું નથી. 95 કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે. તો આ બધાને આવડી જેવો છે કે જ્યારે કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે તેને શું કહેવાય? વિજ્ઞાપત્ર બહાર પડે છે. પછી 96 શેર અરજી અંગેની વિધિમાં કેટલા તબક્કા હોય છે? જો આ યુનિક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. શેર અરજી અંગેની વિધિના કેટલા તબક્કા હોય છે? તેમાં આવશે 4 તબક્કા હોય છે. 97 સામાન્ય રીતે જાહેર ભરણાની મુદત કેટલા દિવસની હોય છે? તો જાહેર ભરણાની મુદત છે એ આપણે 3 થી 5 દિવસની હોય છે. જો ખાસ યુનિક ક્વેશ્ચન, જો આ બધા ક્વેશ્ચન છે ને 92 પછીના બધા એવા છે કે બોર્ડમાં આવવાની શક્યતા રહેશે કે જાહેર ભરણાની મુદત છે એ 3 થી 5 દિવસની રહેશે. પછી 98 સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના કેટલા દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવી પડે? તો એમાં આવશે 7 દિવસ પહેલાં આપણે શું કરવી પડે? નોટિસ આપવી પડે. પછી 99 અમૃત એટલે કે ડિમેટ સ્વરૂપે હોય તો શેરની જપ્તીને જાણ કોને કરવામાં આવે છે? તો જો અમૃત સ્વરૂપે હોય ત્યારે શેરની જપ્તી છે જાણ કોને કરવી આવે છે? તો ડિપોઝિટરીને કરવી પડે છે. અને 100 આપણે પૂરું કરી છીએ. છેલ્લું લાસ્ટ MCQ છે કે શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના કેટલા પ્રકાર હોય છે? તો જો યુનિક ક્વેશ્ચન છે, હાવ આવડી જેવો છે કે ફેરબદલી કરી ત્યારે શેરના કેટલા પ્રકાર હોય છે અને કયા કયા છે એ તમે કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. મને તો યાદ છે પણ તમે કોમેન્ટમાં જણાવજો ખાસ કે શેરની ફેરબદલી કરો તો એની દ્રષ્ટિએ શેરના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. કયા કયા છે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવજો, અને જેથી કરીને મને આઈડિયા આવે કે કેટલું આવડે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે મેં કીધું હતું એમ કે 40 મિનિટ તમે જો મને આપશો તો હું તમને 20 માર્ક રોકડા અપાવી દઈશ. તો 40 મિનિટનો આ વિડીયો છે તમે વારંવાર જુઓ, 2-3 વાર જોશો એટલે તમારું કન્ટેન્ટ છે એ ખૂબ જ પાવરફુલ થઈ જશે મારી જેમ. અને હા, ખાસ આ વિડીયો છે તમને જો ગમ્યું હોય તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ઘણા બધા વિદ્યાર્થીઓને છે આ બધી માહિતી તમે એને પહોંચાડો, જેથી કરીને તેને પણ આ જે ચેનલમાં આપણે IMP આપીએ છીએ બોર્ડ એક્ઝામને લગતું, અને હા આ બધું બોર્ડ એક્ઝામમાં પણ તમારે કામમાં આવે છે, કારણ કે આમાં દરેક ક્વેશ્ચન એવા છે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. અને દરેક વસ્તુ એવી છે કે બોર્ડમાં પૂછાઈ ગયેલી હોય એ વારંવાર રિપીટ થાય છે. તમે પણ જોયેલી હશે. જો તમારી સ્કૂલમાં તમને કોઈ લગભગ ગાલા પેપર લેવડાવે છે તો તમે એમાં ઘણીવાર જુઓ એમાં લખ્યું જ હોય માર્ચ છે, જુલાઈ છે, જુલાઈ 21, પછી માર્ચ 21. તો જો માર્ચમાં નહીં પણ હા માર્ચ અને મે, તો મેમાં પણ લખેલું છે. અને આ મેવાળા ક્વેશ્ચન છે ને એ આપણે કોરોના વખતે આવ્યા હતા 2021માં. એટલે
તો આ બધી તમે ડાયજેસ્ટ બુક તમે યુઝ કરો છો તો એમાં પણ જુઓ. અને હા, બધા તમને સર ટીચર છે એવું જ કહેતા હોય છે. અને ઘણા લોકોની સ્કૂલમાં માર્વેલ સોલ્વ કરાવતા હોય છે, ઘણા લોકોને લિબર્ટી કરાવતા હોય છે, ઘણા લોકોને સોના પ્રકાશ અલગ અલગ આવે છે કંપનીના. પણ આ દરેક વસ્તુ ચોપડીની જ હોય છે, ચોપડીની કંઈ બહારનું હોતું નથી. આમાંથી તમારે એમસીક્યુ જોઈ લો ને, મોસ્ટ ઓફ તમારા ચોપડીને જ એમસીક્યુ હોય છે. હા, હોય છે, એકાદ બે ક્વેશ્ચન એવા બહારના હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું તેમ કે હું તમારી પાસે 40 મિનિટ લઈ અને અહીંયા તમારી 40 મિનિટ છે પૂર્ણ થાય છે. અને વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. બાય બાય વિદ્યાર્થી મિત્રો.